પણ આ દશામાના મુંગટમાંથી કંકુ ગરજ છે, બરાબર? એટલે તમે આ જેટલો વિડીયો જો એટલો આ વિડીયો શેર કરજો અને એકવાર તમે જરૂરથી પીલવાઈ આવીને મુલાકાત લેજો. ના તો જય માં દશામાં મિત્રો, જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોવો છે આજનો વિડીયો પૂરો જોજો, કારણ કે મિત્રો આ વિડીયો એકદમ સાચો છે. અને જો તમને ખરેખર હાસું ન લાગતું હોય ને તો ભાઈ જગ્યાનું નામ પણ આપી રહ્યા છે, અને આ જઈને તમે ચેક કરી આવજો, તમે જોઈ આવજો, તમને ખરેખર બધું વિશ્વ આવી જશે. તો જેટલા પણ લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તે બધી જગ્યાએ આ દશામાના નામ ઉપર મિત્રો બધી જગ્યાએ અત્યારે વ્રત ચાલી રહ્યા છે. તો બધી જગ્યાના મંદિર અને એને પૂજા આરાધના થાય છે. તો બધી જગ્યાએ મિત્રો ખોટું નથી થતું, કારણ કે અત્યારે માતાજીના પરસા પણ માતાજી પૂરે છે. કળયુગની અંદર પણ માતાજી પરસા પૂરી રહ્યા છે મા દશામાં. કારણ કે મિત્રો તમે આ વિડીયોની અંદર સાક્ષાત ભાઈ એમ કહે છે કે વિજાપુરથી પેલવાઈ ગામ છે, 5 કિલોમીટર દૂર છે. મિત્રો ક્યાં હોય તો આપણને ખબર નથી, પણ તમે ક્યાં અહીં આવી રૂબરૂપ જોઈ જાજો. અને કે આ મુંગટમાંથી કંકુના ઢગલા થાય છે. હવે મિત્રો આનાથી મોટો પરસોદ આપણે કેવો, કારણ કે દશામાના દર વર્ષે અલગ અલગ માતાજીના ભરસા પૂરાય છે, જાજા ભાગી કંકુના ઢગલાને બહુ થાય છે. એ ભાઈ કોઈ એઆઈ એટલે કે કોઈ વિડીયો એડિટિંગ એવું મિત્રો લાગતું નથી આપણને, અને ખોટું પણ નથી કહેતા, કારણ કે મિત્રો આ વિશ્વાસ જેને હોય ને વિશ્વાસ એને માથે એને ખબર હોય. માતાજી માથે વિશ્વાસ, જે માતાજી માનતા હોય ને એ આવું માને, બીજા લોકો ન માને. કારણ કે મિત્રો અત્યારે ભાઈ ખુદ એવું કહી રહ્યા છે કે એક ભાઈ મળવા આવ્યા છે મને પીલવાઈ, અને કે એ ભાઈને પણ એવું કહે છે કે તમે આ બધા લોકોને એવું કહો કે આ વિડીયો શેર કરે અને બધા લોકો જાણે. જો તમને હાસું ન લાગતું હોય કે આ મુંગટમાંથી કંકુ પડે છે, એટલે કે કંકુના ઢગલા થાય છે દશામાના મુંગટમાંથી, તો તમે રૂબરૂબ આવીને અહીં જોઈ જાજો. ભાઈ એવું કહી રહ્યા છે. તો જેટલા પણ લોકો મિત્રો જોઈ રહ્યા છો એ પીલવાઈ મિત્રો છે ગામ, ત્યાં જઈને તમે રૂબરૂપ જો અને નજીકના ગામડું તમારે થતું હોય તો તમે રૂબરૂપ જઈને જોઈ શકો છો. તો બધા લોકો જેટલા પણ મારો વિડીયો જોવે છે તે બધા લોકો શેર કરજો, જેટલા પણ લોકો જોવો છે અને દશામાને માનતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર જય દશામાં લખી દેજો. અને મિત્રો તમે ક્યાંથી છો એ પણ મને કમેન્ટ કરજો, તો મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં મારા ફોલોઅર, મારા સબસ્ક્રાઈબર છે. તો મને મિત્રો અત્યારે ખબર નથી, કારણ કે તમે મિત્રો મારો વિડીયો જોવો છો, તમે મને સપોર્ટ કરો છો, તો બસ કમેન્ટ બોક્સને તમારું ગામ અથવા એરિયા કોઈ નજીકનું મને ક્યાંથી છો ગામ એડ કરી દેજો. અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી, કારણ કે આવા નવા વિડીયો લાવીશ ને ચાલો આખો પૂરો હોય એ વિડીયો જોઈ લે ભાઈનો. નાથાભાઈ સવીબેન, ગામ પીલવાઈ, માં દશામાના વરસ લે છે 3 વર્ષથી. અને જેને વિશ્વાસ ના આવતો હોય એ પીલવાઈ આવીને જોઈ શકો છો. ને કંકુના ઢગલા થઈ રહ્યા છે, બરાબર? તે મારું એટલું જ કેવું છે, જે દશામાના વ્રત રાખે છે ઈઓને કે હવની માં દશા દૂર કરે દશામાં, પણ કહેવાનો મતલબ કે આ ભાઈ બાંધના છે, બરાબર? એટલે પીલવાઈમાં એવું કેવું છે ભાઈનું કે 5 ઈંટો મેલી ને મારે જેનું મોટું મંદિર બનાવવું છે, બરાબર? પણ આ દશામાના મુંગટમાંથી કંકુ ગરજ છે, બરાબર? એટલે તમે આ જેટલો વિડીયો જો એટલો આ વિડીયો શેર કરજો, અને એકવાર તમે જરૂરથી પીલવાઈ આવીને મુલાકાત લેજો નાથાભાઈની. કે આ વાત હું પોતે આવ્યો છું, પણ આ વાત સત્ય છે અને સાચી છે, બરાબર? તો એકવાર તમે પીલવાઈથી જરૂરથી આવજો. વિજાપુરથી 5 કિલોમીટર થાય છે, ને હાલ તમે જુઓ છો કંકુના ઢગલા થઈ રહ્યા છે.